થોડાક દિવસ પહેલા જ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી અને આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે મતગણતરી છે તેનો આજે દિવસ હતો। ગુજરાતમાં 4000થી પણ વધુ જે ખાલી પડેલી ગ્રામ પંચાયતની જે સીટ છે એ ખાલી પડેલી હતી, જે સરપંચ બનવા ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। ફોર્મ ભર્યા પછી તેઓ જેટલા પણ ગામના લોકો છે તેમને રીઝવ્યા, મત આપવા માટે પ્રચાર અને પ્રસાર પણ કર્યા અને મતદાન પણ કર્યું અને આજે મતગણતરી હતી। મતગણતરીના દિવસે ખાસ ઉત્તર ગુજરાતની વાત કરવી છે તો આજે ઉત્તર ગુજરાતમાં 6 જેટલા જિલ્લાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠામાં સવારે 8 વાગ્યાથી જ લઈને જે મતગણતરી છે તેની શરૂઆત થઈ ગઈ હતી। જે મતગણતરી થયા પછી આજે જે રિઝલ્ટ આવવાનું હતું, લોકોની રસાકસીનો માહોલ જોવા મળ્યો। દરેક ગામના જે લોકો છે ત્યાં ઉમટી પડ્યા હતા, કારણ કે ગામના સરપંચ કોણ બનવાના છે એ લઈને ગામવાસીઓમાં પણ ખૂબ ઉત્સાહ હતો। એટલે આ જેટલા પણ લોકો છે એ જે જગ્યા છે કે જ્યાંથી પરિણામ જાહેર થવાનું છે ત્યાં લોકો ઉમટી પડ્યા હતા। લાઈવ 24 ન્યૂઝની સ્ક્રીન પર આપ દ્રશ્યો પણ જોઈ શકો છો। 6 જિલ્લાની હું વાત ફક્ત 6 જિલ્લાની કરી રહી છું, ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓની વાત। 6 જિલ્લાઓમાં લગભગ 1332 ગ્રામ પંચાયતો માટે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ખાસ મહેસાણાની વાત કરવી છે। મહેસાણાની વાત એટલા માટે કરવી છે કારણ કે મહેસાણાના એ મતદારોએ એ જે ઉમેદવાર ઊભા હતા એમને એક મતથી જીતાડ્યા છે અને આજે ખબર પડી કે કોઈને તમે એક મત આપો છો તો એ મતની કિંમત કેટલી વધી જાય છે। જો એ મત ન હોત, ફક્ત એક મતથી એ મહેસાણા જિલ્લાના પઢારિયા ગામના યુવકનો જે જીત થઈ છે, જો એક મત ન હોય તો કદાચ ટાઈ પડી જતી, પરંતુ એક મતથી જીત થઈ છે એટલે અદ્ભુત જીત કહેવાય। અને આજે ખબર પડી કે એક મતની શું કિંમત હોય છે। કદાચ લોકો કામના નામ આપીને મત કરવા નથી જતા, પરંતુ એક મતની કિંમત શું છે આજે ખબર પડી ગઈ। મહેસાણા જિલ્લાની પઢારિયા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામમાં રસાકસીના દ્રશ્યો જોવા મળ્યા। લાઈવ 24 ન્યૂઝની સ્ક્રીન પર તમે જોઈ શકો છો, એ યુવકની અંદર પણ એટલો ઉત્સાહ છે કારણ કે એક મત કદાચ એવું પણ બની શકે યુવકનું નામ છે રતનસિંહ ચાવડા। રતનસિંહ ચાવડા કદાચ એવું પણ વિચારી શકતા હતા કે ભાઈ ચલને ગામનું કોઈ વૃદ્ધ માણસ નહીં આવે તો પણ ચાલશે, પરંતુ ગામનું એ જ વૃદ્ધ માણસ આવીને જો એક મત આપી ગયું હોય તો કદાચ નસીબે એમનું જીત પાકી હોય એવું પણ માની શકાય। એટલે મહેસાણા જિલ્લાની પઢારિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરિણામમાં રસાકસી જોવા મળી। રતનસિંહ ચાવડા માત્ર એક મતથી સરપંચ બન્યા છે। હવે સરપંચ બનવું જેનું સપનું છે, કદાચ એમને એવું પણ થયું હશે કે એકદમ કટોકટી આવી ગઈ હશે મતમાં, એટલે એમને એવું થયું હશે કે ભાઈ ચલો હવે હાર સ્વીકારી લઈએ, મેદાનેથી પાછા ફરી જઈએ, પરંતુ એક મતથી જીત એટલે રતનસિંહ ચાવડાની અંદર પણ હર્ષોલ્લાસની લાગણી જોવા મળી। પઢારિયા ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ અત્યંત રસાકસી ભરી રહ્યું છે। આ વિજયે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજના ઊભી કરી દીધી છે અને રતનસિંહ ચાવડાએ આજે એવું કહ્યું કે એક મતની શું કિંમત હોય છે, એક મતથી જીતવું અને એ ઉત્સાહ કેટલો હોય છે એ આજે ખબર પડી। જુઓ કેવા રસાકસીના દ્રશ્યો છે લાઈવ 24 ન્યૂઝની સ્ક્રીન પર।